સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વડતાલ ધામ અને સત્સંગ મંડળને એક બહુ મોટી ખોટ પડી છે। વડતાલ મંદિરના યુવા સંત અને સેવાભાવી કાર્યનિષ્ઠ સંત, નિર્માની સંત એવા પૂજ્ય શ્રી શ્યામવલ્લભ સ્વામીનો અક્ષરવાસ પામીને શ્રીજી મહારાજના ચરણોમાં બેસી ગયા છે। હા, મેં પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીના દર્શન કર્યા છે, પણ કેવા દર્શન કે મેં તેમને ક્યારેય બેસતા નથી જોયા, ક્યારેય દુઃખી નથી જોયા। વડતાલ સંસ્થાના કોઈ પણ સમયે ઉત્સવ, મહોત્સવ, બાળ સભાથી લઈને રવિ સભા, સત્સંગ સભા, પૂનમની સભા, વડતાલ હોસ્પિટલ હોય કે ગૌશાળા કે દેશ વિદેશમાં મંદિરોના નિર્માણ કાર્ય હોય કે તેમના ઉત્સવ હોય, હાલમાં પણ નિર્માણાધીન અક્ષર ભુવનના પાયાના સંત કે એક જવાબદાર વ્યક્તિ તરીકે સેવા કરતા જોયા છે। અને હા, આટલી બધી સેવા સતત સત્સંગ સભામાં પ્રવક્તા કે વક્તા તરીકે જોયા છે, પણ ક્યારેય પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીના મુખેથી કોઈ અન્ય વ્યક્તિ કે હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી કે અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા કે સંત પર ક્યારેય તેમને ટીકા ટિપ્પણી નથી કરી। ખરેખર જો વડતાલ સંસ્થામાં બધા સંતો આવા હોય તો વડતાલ સંસ્થાનો વિશ્વમાં ડંકો વાગે, સર્વોપરી કાર્ય થાય। અને હા, વડતાલ મંદિરમાં આવતા નાના હરિભક્તોનું પણ ખૂબ ધ્યાન રાખતા હતા અને વિશિષ્ટ મહાનુભાવો આવે તો તેમને પણ વડતાલ મંદિરમાં દરેક જગ્યા પર જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજના પ્રસંગો અને મહિમાની વાતો કરતા પ્રસાદી સ્થાનોના દર્શન કરાવતા। આ એક સંત એવા હતા કે કોઈ પણ વિભાગની સેવા હોય તેમાં તેઓ કંઈક ને કંઈક અંશે તેમાં જોડાયેલા જ હોય, પણ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીની ખોટ કોઈ નહીં પૂરી શકે। વડતાલ મંદિરના વન મેન આર્મી જ હતા, પણ સ્વામી 14મી મે 2026 ગુરુવારના દિવસે તેઓ ધામમાં ગયા। પણ આ કેવા સંત, કેવી મહારાજની કૃપા હશે તેમના પર કે એક ઘડી માત્ર પણ તેઓ ખાટલા વશ નથી થયા, એટલે કે હાલતા ચાલતા અને સેવા કરતા કરતા મહારાજના ધામમાં પધાર્યા। તમે આ ફોટો જુઓ, હજી 3 દિવસ પહેલાનો જ છે કે તે એક આટલા મોટા સંત હોવા છતાં એક સામાન્ય માણસની જેમ બાળકો યુવાનોને ભોજન પીરસી રહ્યા છે। મેં પહેલા કહ્યું તેમ કે પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી સ્ટેજ પર પણ સેવા કરતા જોયા છે અને રસોડામાં હરિભક્તોને પીરસતા પણ જોયા છે। નહીંતર સામાન્ય રીતે સ્ટેજ પર જે વ્યક્તિ કે સંત સેવા કરતા હોય તે સામાન્ય સેવા ના કરે। પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી બીમાર હતા કાંઈના, મેં પૂજ્ય મુનિવલ્લભ સ્વામી એમની સાથે છેલ્લે જ્યારે ઓલું થયું ત્યારે સેવામાં હતા તો એમના થકી મેં વાત સાંભળી તો મુનિવલ્લભ સ્વામીનું એવું મંતવ્ય છે કે એમને લગભગ આજે ત્યાં વડતાલમાં કથા ચાલે તે ચાલે છે। સવારમાં એ સભા સંચાલન વગેરે કરતાએ તે અને 10 વાગ્યાના આસપાસ એને થોડું માથું ભારે થઈ ગયું એટલે ઓફિસમાં આવીને એની જે સેવા હતી એ ત્યાં સભા સંચાલન કરવાની એ આપણે પૂજ્ય દેવપ્રકાશ સ્વામી સાથે જે એમના સંત છે ને ગુણસ્વામી સાગર અને સ્વામી અને કહ્યું કે મને માથું બહુ દુખે છે। પછી ડોક્ટર પણ થોડી દવા કરવા આવ્યા પછી કે હું લઘુપાણી કરતો આવું અને લઘુપાણી કરવા ત્યાં બાથરૂમમાં ગયા, ત્યાં અચાનક પડી ગયા, બહુ વાગ્યું નહોતું એટલે તરત જ સેવકો ત્યાં હાજર જ હતા ત્યાં ઓફિસમાં લાવ્યા અને પૂજ્ય આપણા કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી પણ ત્યાં હાજર હતા, મુનિવલ્લભ સ્વામી હાજર હતા એટલે એમને એવું લાગ્યું કે કંઈક વિશેષ ગંભીરતા છે અને પછી તરત જ ગાડી બોલાવી અને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ હાર્ટ અટેક આવી ગયો હતો એવું મુનિવલ્લભ સ્વામીનું કહેવું છે અને હાર્ટ અટેકને કારણે જ મહારાજ તેમને ધામમાં તેડી ગયા છે। ગત વર્ષે વિદેશ યાત્રામાં અમેરિકા ગયા ત્યારે બ્રેનને કારણે થોડું એને મુશ્કેલી થઈ હતી, પણ એ તો સારું થઈ ગયું હતું। પરંતુ મારી દ્રષ્ટિએ વડતાલ ધામમાં આવા કર્મઠ સંત હા બહુ વિરલ હોય છે। એમનો જે મિલનસાર સ્વભાવ હતો, બીજાના દુઃખે દુઃખી બીજાના સુખે સુખી થવું આવો તેમનો સ્વભાવ હતો। એ વડતાલ ધામની ઓફિસની પાસે બેઠા હોય તો મંદિરે આવતા તમામ હરિભક્તોને સાચવી લેતા, ક્યારે કોઈએ ઉતારાની વ્યવસ્થા માંગી હોય કે જમવાની વ્યવસ્થા માંગી હોય। વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે અમે તો ત્યાં સેવામાં પણ હતા, સાથે હતા તો એ સ્વામી કોઈ દિવસ એને એનો ફોન સ્વિચ ઓફ નથી કર્યો। રાતના 12 વાગ્યે કે 1 વાગ્યે કોલ આવે તો પણ એ જેનાથી થાય એટલી વ્યવસ્થા કરી આપે અને ક્યારેય ઉગ્ર થઈને એને કોઈને જવાબ નથી આપ્યો। સ્વામી વિનમ્ર ભાવે સામેવાળા ઉગ્ર થઈ જાય પણ શ્યામ વલ્લભ સ્વામી ઉગ્ર થયા હોય એવું અમે જોયું નથી। અહમ નથી આવ્યો ક્યારે એને સેવાનો, અને એની સેવા હળવા ફૂલ બનીને કરી છે એટલે એમની જે સેવાની સુવાસ છે એ તો અનેક સંતો ભક્તોના અંતરમાં કાયમ અમર રહેશે। પોતે 40 વર્ષની ઉંમરે ધામમાં ગયા પરંતુ બીજા 80 વર્ષે ન કરી શકે એવી સેવા, એવી ભક્તિ એ બહુ સારા વડતાલ ધામના કામ કરીને ગયા છે। એક શબ્દમાં કહું કે પદ ઉપર ન હોવા છતાંની જે સેવામાં હોય એ સાક્ષાત મહારાજની જ સેવા છે, તે ભાવથી જ કરતા હતા।
પડદા પાછળ રહીને પાયાના પથ્થર બનીને અનુપમને અલૌકિક સેવા કરી છે. આજે વડતાલ ધામમાં મોટા લગભગ 15 દિવસે 10 દિવસે મહિનામાં 2 કે 3 ઉત્સવ તો અન્નકૂટ તો થતા જ હોય. ક્યારેક ચીકુનો અન્નકૂટ હોય, દ્રાક્ષનો હોય, દાડમનો હોય, સફરજનનો હોય, જામફળનો હોય અને કેટલી પ્રકારના. આજે 2500 કિલો તરબૂચનો અન્નકૂટ ઠાકોરજીનો હોય. પણ આ બધા ઉત્સવોમાં સૌથી વધારે મેનેજમેન્ટ પાવર કોઈનો હોય તો એ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીનો હતો. અને એ ઉત્સવમાં આવેલા તમામ નાના મોટા સોને વ્યવસ્થિત બોલાવે, યુવાઓને બોલાવીને અને જે ભરવાનું હોય એ ભરી દે અને મંદિરમાં બ્રહ્મચારી મહારાજ પાસે પહોંચાડી ઉતરે. પછી એક સંત સુધી અને પ્રામાણિક બધા જ ભક્તો સુધી ઠેઠથી ઠેઠ સુધી પહોંચાડવાની જે એની પાસે આવડત હતી, કળા હતી, એ દાદ માંગી લે એવી છે. અને કોરોના કાળમાં પણ એ વખતે હજારો લોકોને જ્યારે ઘરમાં બંધ હતા એ વખતે પણ વડતાલ ધામથી હજારોને લાખો કિલો શાકભાજી વગેરે પહોંચાડવાનું બહુ મોટું જવાબદારીવાળું કામ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી અને એમની ટીમે નિભાવ્યું હતું. .2 આજે જે વડતાલ ધામમાં રવિ સભા ચાલે છે, યુવા સભાઓ ચાલે છે, એમાં પણ એ જે સભામાં યુવકોને અને આજુબાજુના ઓછામાં ઓછા મારા ખ્યાલ મુજબ 55મી 65 જેટલા ગામોમાં સંપર્કનો સેતુ રચીને આજે વડતાલ ધામની રવિ સભા ગાજતી કરી. યુવા સભામાં પણ અનેક યુવાધનને આકર્ષિત કર્યું. એમાં બહુ મોટું યોગદાન શ્યામવલ્લભ સ્વામીનું છે. માટે આવા સંતની સેવા એ તો ખરેખર મહારાજશ્રી રાજી, નાના મોટા સંતો રાજી. અને અમે વડતાલ ધામમાં કાંઈ પણ વસ્તુ જોતી હોય ને શ્યામવલ્લભ સ્વામી પાસે માંગી હોય એ કોઈ દિવસ ના પાડે અને કોઈ દિવસ કોઈને ઇગ્નોર ન કરે. એનાથી થાય એટલી. અને અમે એકવાર પૂછ્યું તો સ્વામી તમે આટલું બધું કેમ કરો છો? તો તેઓ કહે આ ભગવાને આપણને આપ્યું છે, થાય એટલી સેવા કરી લેવી. આ એનું જીવનસૂત્ર હતું અને એને સેવા ભાવનાનું આ સૂત્ર હતું. એટલે એ સેવા કરી શકતા હતા. એને ફેમસ થવાની ઈચ્છા નહોતી, સેવા કરવાની અને સૌને રાજી કરવાની તમન્ના હતી. અને એને કારણે એ બહુ મોટું કામ કરી શક્યા. અને પાછા આટલા હોવા છતાં સ્વામી સરળ, વિનમ્ર અને પાછા કોઠા સૂજવાળા. સ્વામીના ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી હતા. શિવલાલ શેઠ 33 વર્ષે ધામમાં ગયા પણ સત્સંગમાં એક ફોરમ ફેલાવતા ગયા. જીણાભાઈ 41 વર્ષની ઉંમરે ધામમાં ગયા પણ એક સેવાની અને એક ભક્ત પણ હૃદયની શ્વાસ ફેલાવતા ગયા. એમ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીને આજે મહારાજ 40 વર્ષની ઉંમરે ધામમાં તેડી ગયા છે. પરંતુ એની ખૂબ સારી સેવાની, સદ્ભાવનાની, પરોપકારની, મિલનસાર સ્વભાવની જે સેવાની સુગંધ ફેલાવી છે એ તો હજારોના હૈયા બોલશે, અમે બોલીએ એવું નહીં. અને સ્વામીનો આજે વડતાલ ધામે અંતિમ સંસ્કાર થયો, જેમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો સંતો આવ્યા. સ્વામીનું સમર્પણ અને સેવા ભાવને સ્વીકારવું પડે, આપણે સ્વીકારવું પડે. મહારાજે પણ હમણાં બહુ ઉતાવળ રાખી છે સંતોને લઈ જવામાં. હવે મહારાજ ઉતાવળ તો રાખે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારો બગીચો છે એ એકાદ 2 પુષ્પ લઈ જાવ પણ બીજા 10 પુષ્પ પાછા ખીલેલા મૂકતા જાજો. આપણા સંપ્રદાયમાં આવા સંતોની હારમાળા છે. એટલે આવા સંતો થઈ ગયા, હજી થશે અને હજી આવા સંતો આવશે. વડતાલના 19મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. મહારાજે ગઢડા મધ્યના વચનામૃત 21 મુદ્દાનું જેમાં કહ્યું છે, નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને, પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર તેમની વાતોમાં કહેતા કે સારા સંત કે મોટા સંતના ગુણ લેવાથી બ્રહ્મરૂપ થઈ જવાય. એટલે આપણે સૌ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીના જીવનમાંથી સેવા, આત્મીયતા, નિર્માની, સહનશીલતા અને શાંતિના ગુણો ગ્રહણ કરીએ. પૂજ્ય અક્ષર નિવાસી શ્યામ વલ્લભ સ્વામી આ લોકમાંથી વિદાય થયા છે. 2 હાથ જોડી સતસત વંદન કરીએ, નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એમને પોતાની મૂર્તિનું સુખ આપે. જો તમને પણ વડતાલમાં શ્યામ વલ્લભ સ્વામી સાથેના કોઈ પ્રસંગ બન્યા હોય તો અમને કોમેન્ટમાં જણાવો, જેથી બીજા હરિભક્તોને પણ તેમના વિશેષ ગુણોના દર્શન થાય.